હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે આપણા યુનિટમાં આગળ કન્ટિન્યુ કરીએ છીએ, જેમાં આપણો નેક્સ્ટ ટોપિક છે પૃથ્વીની સપાટીથી ઉપર ગુરુત્વ પ્રવેગ. પૃથ્વીની સપાટીથી ઉપર ગુરુત્વ પ્રવેગ જે થિયરી છે એ તમને 3 માર્ક્સમાં પૂછાય છે, આઈએમપી છે. આ ઉપરાંત એનું જે ફાઇનલ ઇક્વેશન રહેશે એ પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે પૃથ્વીની સપાટીથી ઉપર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર જણાવવું. આ રીતના 1 માર્ક્સમાં પૂછાય છે. તો ધ્યાનથી આપણે થિયરીને જોઈશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર? તો હવે તમે જુઓ કે ટાઇટલ આપણું છે કે પૃથ્વીની સપાટીથી ઉપર ગુરુત્વ પ્રવેગ, ચેપ્ટર 8માં છે. બરાબર? ગુરુત્વાકર્ષણ છે મેઇન આપણું ચેપ્ટરનું નામ, જેમાં પૃથ્વીની સપાટીથી ઉપર ગુરુત્વ પ્રવેગ. તો આપણે અહીંયા પૃથ્વી દોરી દઈએ. બરાબર? પહેલાં તો આપણે અહીંયા ચલો, આ છે આપણી પૃથ્વી, જેનું આ કેન્દ્ર. બરાબર? પૃથ્વી છે અને આ એનું કેન્દ્ર. હવે શું, તો આપણને કીધું છે કે પૃથ્વીની સપાટીથી ઉપર, તો આ શું થઈ, એની સપાટી થઈ છે. બરાબર? આ શું છે, આની સપાટી છે. કેન્દ્રથી સપાટી સુધીનું અંતર એટલે એની શું, તો ત્રિજ્યા થાય. બરાબર? તો આની ત્રિજ્યા છે. આપણે સપાટીથી ઉપર લેવાના છે. બરાબર? તો આ જે ભાગ છે એનો, આ એ શું છે, એની ત્રિજ્યા એટલે RE. પૃથ્વીની ત્રિજ્યા આપણે લઈ લીધી છે RE. હવે સપાટીથી ઉપર તો કેટલું ઉપર, તો આપણે અમુક ડિસ્ટન્સ સુધી લઈ લઈએ. ધારો કે અહીંયાથી આટલું છે સપાટીથી ઉપર, એટલે આ સપાટી છે, તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ આપણે લીધું છે. h જેટલી ઊંચાઈ માની લો, પૃથ્વીની સપાટીથી ઉપર કેટલું ઉપર, તો h જેટલી હાઈટ પર. બરાબર? ગુરુત્વ પ્રવેગ કેટલો રહેશે, તો આપણે અહીંયા એઝ્યુમ કરવાનું છે, ધારવાનું છે કે પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈ પર કોઈ એક બિંદુવત પદાર્થ, એટલે કે m દળનો બિંદુવત પદાર્થ આવેલો છે. ખ્યાલ આવે છે? તો હવે તમે જોશો તો પૃથ્વીના કેન્દ્રથી સપાટી સુધીનું અંતર કેટલું છે, RE છે. તો આપણે પૃથ્વીના કેન્દ્રથી m દળનો બિંદુવત પદાર્થ સુધીનું અંતર તમને શું મળી શકે, તો કેટલું થશે, અહીંયા સુધીનું RE છે, તો અહીંયાથી અહીંયા સુધીનું પાછું કેટલું છે, h. તો ટોટલ ડિસ્ટન્સ તમને કેટલું મળી શકે, RE પ્લસ h જેટલું ડિસ્ટન્સ મળી શકે. બરાબર? અહીંથી આ અને અહીંયાથી આટલું એડિશન થઈને આવશે. ખ્યાલ આવે છે? એકદમ ઇઝી થિયરી છે, ફક્ત ફિગર પરથી જ આપણે એને લખવાની ટ્રાય કરીશું. તો આપણે હવે લખીએ છીએ એને. બરાબર? તો જુઓ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ પરથી જ આપણે બેઠું લખાણ લખીશું. પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ આવેલો કોઈ એક m દળનો, સ્મોલ m દળનો આપણે લેશું. બરાબર? આપણે સ્મોલ m દળનો બિંદુવત પદાર્થ વિચારો. છે ને એકદમ ઇઝી, કે આકૃતિ પરથી આપણે લખેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વીની જે સપાટી છે એનાથી h જેટલી હાઈટ પર, h જેટલી ઊંચાઈએ આવેલો કોઈ એક m દળનો બિંદુવત પદાર્થ વિચારો. એટલે h જેટલી હાઈટ પર એક બિંદુવત પદાર્થ આવેલો છે. બરાબર? હવે શું થશે, તો હવે પૃથ્વીની ત્રિજ્યા એટલે કે અંતર, કેન્દ્રથી પૃથ્વીની સપાટી સુધીનું અંતર એટલે એની ત્રિજ્યા શું છે, RE છે. બરાબર? તો પૃથ્વીના કેન્દ્રથી m દળના બિંદુવત પદાર્થ સુધીનું અંતર શું છે, તો આપણને શું મળે છે, RE પ્લસ h જેટલું છે. બરાબર? તો એને આપણે હવે વાક્યમાં લખીશું. હવે પૃથ્વીના કેન્દ્રથી
પૃથ્વીના કેન્દ્રથી m દળના બિંદુવત પદાર્થ સુધીનું અંતર શું છે? RE પ્લસ H મળે છે. ખ્યાલ આવે છે ને? એકદમ ઇઝી છે. આકૃતિ પરથી જ આપણે લખ્યું છે બધું, બરાબર. હવે તમે વિચારો કે આ જે છે એ પૃથ્વી છે, તો પૃથ્વીનું દળ, એની ત્રિજ્યા આપણે RE લીધું છે, તો પૃથ્વીનું દળ શું થશે? ME. અને બીજો એક બિંદુવત પદાર્થ છે, એનું દળ શું છે? તો સ્મોલ m છે. હવે આપણે શીખી ગયા છે કે બે દળ ભેગા થાય એટલે બેની વચ્ચે શું લાગે? તો બળ લાગે. તો અહીંયા જે બળ મોટું છે, જેનું દળ મોટું છે, એટલે કે પૃથ્વીનું દળ મોટું છે, તો એ નાના દળ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડશે. તો એને આપણે શબ્દોમાં લખીશું. તો હવે આ બિંદુવત m દળના પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર શું થશે? કે આ જે છે બિંદુવત m દળનો પદાર્થ જે છે એના પર પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? તો ગુરુત્વાકર્ષણ બળનું ઇક્વેશન શું છે? તો F G કોણ લગાડે છે? તો ME એટલે કે પૃથ્વી લગાડે છે. કોના પર લગાડે છે? તો m દળનો બિંદુવત પદાર્થ પર, ભાગ્યા અંતર શું મળે છે બેની વચ્ચેનું, અહીંયાથી અહીંયા સુધીનું? તો RE પ્લસ H જેટલું મળે છે, બરાબર. RE પ્લસ H નો શું થશે? સ્ક્વેર થશે. ક્લિયર? તો આ આપણું ઇક્વેશન નંબર 1. ખ્યાલ આવે છે? ઓકે. હવે શું કરશું આપણે? ચલો, બળ તો લાગે છે. ક્લિયર? હવે એ જે પદાર્થ છે, બિંદુવત દળ જે પદાર્થ છે, એ હાઈટ પર આવેલું છે, H જેટલી હાઈટ પર. તો હવે તમે નોટિસ કરો કે કોઈ પણ પદાર્થ ગમે તેટલી હાઈટ પર જાય એટલે ત્યાં જઈને થોડી વાર સ્થિર રહેશે અને પછી એ પાછો ક્યાં આવશે? તો નીચે જ આવશે. શા માટે? તો પૃથ્વી દ્વારા એના પર શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે, પણ કોઈ પણ પદાર્થ પર બળ લાગે પછી શું થાય? તો પદાર્થ ગતિમાં આવે, એટલે કે પ્રવેગ ઉત્પન્ન થશે, બરાબર. તો એ નીચેની તરફ હવે આવશે. ઉપરથી હવે એ ક્યાં આવશે? નીચેની તરફ આવે છે, એવું આપણે નોટિસ કરીએ. તો એનો ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? તો આપણે ગુરુત્વ પ્રવેગનું ઇક્વેશન ડિરાઈવ કરેલું છે, બરાબર. શું છે ઇક્વેશન? ગુરુત્વ પ્રવેગ GME બાય RE નો સ્ક્વેર. આ આપણે આગળની થિયરીમાં જોઈ ગયેલા છે, બરાબર. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે 1 by 1 એમાં લખીશું, બરાબર. તો હવે આપણે લખીએ અહીંયા કે હવે આ બિંદુવત પદાર્થ પર હવે આ બિંદુવત પદાર્થ પર લાગતો બળ અને તેને કારણે અનુભવાતો પ્રવેગ શું મળશે આપણને? કે બિંદુવત જે આ પદાર્થ છે આપણી પાસે, એના પર પૃથ્વી દ્વારા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બરાબર. તો એ બળ અમુક હાઈટ પર છે, ત્યાંથી પછી એ શું કરશે? નીચે આવવાની ટ્રાય કરે. તો એ નીચે શા માટે આવવાની ટ્રાય કરે? કોઈ પણ પદાર્થ ઉપર જઈને સ્થિર હોય તો પણ એને નીચેથી શું લાગતું હોય? ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે, બરાબર. તો એ જ્યારે નીચે આવશે તો એને અનુભવાતો ગુરુત્વ પ્રવેગ શું રહેશે? તો એ આપણે પ્રવેગનું ઇક્વેશન મેળવવાનું છે. તો બળ પહેલાં તો આપણને ઇક્વેશન જોઈશે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ અહીંયા આવશે, બરાબર. તો FH બળ બરાબર શું રહેશે? લાગતું બળ આપણે જોવાનું છે. તો FH ઇઝ ઇક્વલ, FH આપણે શા માટે લખ્યું? તો H જેટલી હાઈટ પર એને બળ લાગે છે, બરાબર. તો FH ઇઝ ઇક્વલ, ઇક્વેશન શું આવે? MA. F ઇઝ ઇક્વલ MA. પણ અહીંયા નીચેની તરફ આવે છે એટલે એ બરાબર આપણે શું લેશું? તો G લેશું. FH ઇઝ ઇક્વલ mg, બરાબર. અને mg પણ શું છે? તો H જેટલી હાઈટ પર લાગશે એને, બરાબર. તો આટલું બળ લાગે છે. તો અને આ બળના કારણે કેટલો પ્રવેગ અનુભવે છે? તો આપણે એને GH ને સૂત્રનો કરતા બનાવશું અહીંયા. તો GH બરાબર શું મળશે આપણને? GH બરાબર FH
બાય એમ. ક્લિયર? ઇક્વેશન નંબર 2. ખ્યાલ આવે છે? FH બાય એમ. હવે આપણે શું કરીએ બોલો? હવે આપણે શું કરી શકીએ આમાં? તો હવે GH બરાબર FH બાય એમ ઇક્વેશન મળ્યું છે. તો FHની વેલ્યુ છે આપણી પાસે. જુઓ કે આ બિંદુવત m દળના પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતું બળ કેટલા પર લાગે છે? તો h જેટલી હાઈટ પર લાગે છે. આપણે અહીંયા જ લખવાનું ભૂલી ગયા છે. તો અહીંયા જુઓ તો આ FHની વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકીશું. તો માટે આપણે લખીએ અહીંયા સમીકરણ 2માં એકની કિંમત મૂકતા શું થશે? ચાલો એકની કિંમત મૂકી દઈએ તો GH બરાબર h એટલે h જેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g બરાબર ઇઝ ઇક્વલ FH એટલે તો g me ઇન્ટુ m બાય re પ્લસ h નો સ્ક્વેર ઇન્ટુ m. ખ્યાલ આવે છે? તો અહીંયા m અને m કેન્સલ થઈ જશે તો આપણને મળશે શું? અહીંયા ઇક્વેશન શું મળશે આપણને? તો g me બાય re પ્લસ h નો સ્ક્વેર. આ આપણને ઇક્વેશન મળશે. કોના બરાબર? તો GH બરાબર. એટલે h જેટલી હાઈટ પર જે ગુરુત્વ પ્રવેગ છે હજુ તો એ આપણને આ રીતનો મળ્યો છે. બરાબર? આ ફાઇનલ ઇક્વેશન નથી, આપણે હજુ શોધવાનું છે. બરાબર? કેમ? તો ઇફેક્ટ અહીંયા કરે છે પૃથ્વીની સપાટીથી, આપણે તો જોવાનું છે. બરાબર? આપણે તો કેન્દ્રથી ડાયરેક્ટ લીધું છે, આપણે તો પૃથ્વીની સપાટીથી આપણે જોવાનું છે. બરાબર? તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ છે. તો આપણને હાઈટ પર આટલો ગુરુત્વ પ્રવેગ મળ્યો છે. બરાબર? તો પૃથ્વીની સપાટીથી કેટલો રહેશે તે આપણે જોઈએ છે. તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એ થિયરી આપણે જોઈ ગયા છે. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એ થિયરી આપણે જોઈ ગયા છે. તો હવે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય એ શું છે? પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એટલે સપાટી પર આપણે લેશું RE. બરાબર? એ તમને ઇક્વેશન શું મળે છે પૃથ્વીની સપાટી પર? તો GRE બરાબર GME બાય RE નો સ્ક્વેર. આ તમને એક ઇક્વેશન મળેલું છે. એની આ થિયરી આપણે પ્રૂવ કરી ચૂકેલા છે. બરાબર? એ તો એ તમારે ધ્યાનમાં લેવાનું. બરાબર? તો GRE બરાબર GME બાય RE નો સ્ક્વેર. ઇક્વેશન નંબર 4 આપી દો આને. તો હવે તમે જુઓ કે આપણી પાસે બે ગુરુત્વ પ્રવેગના ઇક્વેશન મળી ગયા છે. એક તો હાઈટ પર ઊંચાઈએ h જેટલી ઊંચાઈ પર તમને મળે છે આ GME બાય RE પ્લસ h નો સ્ક્વેર. અને પૃથ્વીની સપાટી પર ઓલરેડી આપણી થિયરી આપણે શીખી ગયેલા છે તે છે તમારો GRE બરાબર GME બાય RE નો સ્ક્વેર. હવે તમે મને કહી શકશો કે GH અને GRE બંનેમાંથી અસર કોની સૌથી વધારે હશે? તો પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ હશે એ વધારે છે. કેમ? તો એ h જેટલી હાઈટ પર, જેમ તમે ઊંચાઈ પર જશો તેમ ગુરુત્વ પ્રવેગ ઓછો થતો જાય છે. બરાબર? તો આ ઓછો છે અને આ વધારે છે. પણ હવે આપણે જે છે કે સપાટીથી, આપણી જે થિયરી છે એ સપાટીથી h જેટલી ઊંચાઈ પર આપણે ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે. તો એના માટે હવે આપણે શું કરીશું? તો જુઓ કે GH એટલે કે સમીકરણ 3 જે h ઊંચાઈ પર છે અને સમીકરણ 4 જે પૃથ્વીની સપાટી પર છે, બંનેનો આપણે હવે ગુણોત્તર લઈશું. બરાબર? તો આપણે અહીંયા સમીકરણ 3 અને સમીકરણ 4 નો ગુણોત્તર લેતા આપણે અહીંયા લખીશું. હવે તો સમીકરણ 3 અને સમીકરણ 4 નો ગુણોત્તર લેતા શું મળશે આપણને? સમીકરણ 3 અને સમીકરણ 4 નો ગુણોત્તર લેતા ચલો સમીકરણ 3 એટલે GH h જેટલી હાઈટ પર છે ભાગ્યા પૃથ્વીની સપાટી પર એટલે GRE બરાબર. ચલો સમીકરણ 3 આપણું શું છે? તો GME બાય RE પ્લસ h નો સ્ક્વેર અને સમીકરણ 4 છે GME બાય RE નો સ્ક્વેર. બરાબર? ચલો તો ગુણોત્તરમાં આપણે એને લઈશું તો લખીએ આપણે તે રીતના. તો સમીકરણ 3 અને 4 નો ગુણોત્તર લેતા શું મળશે? GH ઇઝ ઇક્વલ GME બાય
આરઈ પ્લસ એચનો સ્ક્વેર ગુણ્યા, હવે આ જી આરઈ છે એટલે એની જે ટર્મ છે એ ઉપર નીચે થઈ જશે, એટલે કે જીએમઈ બાય આરઈનો સ્ક્વેર છે એ આરઈ સ્ક્વેર ઉપર જશે અને જીએમઈ નીચે આવશે. ખ્યાલ આવે છે? ઓકે, તો હવે શું થશે? તો જીએમઈ કેન્સલ થઈ ગયું, બરાબર. તો આપણને શું મળે છે? જી એચ ભાગ્યા જી આર ઈ બરાબર શું ઇક્વેશન મળશે? અહીંયા આરઈનો સ્ક્વેર ભાગ્યા આરઈ પ્લસ એચનો સ્ક્વેર. ઇક્વેશન નંબર આવે છે આપણું 5. ખ્યાલ આવે? એકદમ ઇઝી સ્ટેપ છે. ચલો અહીંયા સુધી જોઈ જઈએ તો એકદમ પહેલા છે પૃથ્વીની સપાટીથી ઉપર ગુરુત્વ પ્રવેગ, તો તમે પૃથ્વી દોરી દો, કેન્દ્ર બતાવી દો, ત્રિજ્યા બતાવી દો, પછી h જેટલી હાઈટ પર કોઈ બિંદુવત પદાર્થ મૂકી દો અને આકૃતિ પરથી તમારે શબ્દોમાં લખવાનું છે, જેમાં મોટા પદાર્થ વડે નાના પદાર્થ પર લાગતું બળનું ઇક્વેશન લખો, બરાબર. ત્યારબાદ એ બળના લીધે જે ગુરુત્વ પ્રવેગ અનુભવે છે એનું ઇક્વેશન મેળવવું, એટલે તે તમને h જેટલી હાઈટ પર મળી જાય. ત્યારબાદ એને સરખામણી કરો કોની સાથે? તો પૃથ્વીની સપાટી પર લાગતા ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરો અને આ બંને ગુરુત્વ પ્રવેગ મળી જાય એટલે તમે એનો ગુણોત્તર લઈ લો, એટલે તમને આ ફાઇનલ ઇક્વેશન મળે છે અહીંયા. ચાલો, તો હવે જોઈએ તો જી એચ જેટલી હાઈટ પર છે અને જી આરઈ એ સપાટી પર છે, બરાબર. આરઈ સ્ક્વેર ભાગ્યા આરઈ પ્લસ એચનો સ્ક્વેર. હવે સમીકરણ 5 જે છે એમાં આ જે છેદવાળી ટર્મ છે, ધ્યાનથી સાંભળજો, સમીકરણ 5માં છેદવાળી ટર્મ છે એમાં એચ જે છે, એચ એટલે ઊંચાઈ છે, આ એચને આરઈ વડે ગુણતા અને આરઈ વડે ભાગતા આપણે સ્ટેપ લેવાનું છે હવે, બરાબર. ચાલો તો આપણે લખીએ. હવે સમીકરણ 5માં એચને આરઈ વડે ગુણતા અને આરઈ વડે ભાગતા, ચાલો તો શું મળે છે આપણે જોઈએ છે, બરાબર. તો જી એચ ભાગ્યા જી આર ઈ બરાબર, ઉપર તો રહેશે જ આરઈ સ્ક્વેર ભાગ્યા આ પણ આરઈ રહેશે જ, બરાબર. પ્લસ આપણે કોને એચને આરઈ વડે ગુણવાનું છે, તો એચ ઇન્ટુ આરઈ ભાગ્યા આર ઈ, બરાબર. હવે અહીંયા કોઈને ક્વેશ્ચન થશે કે કેન્સલ કેમ નહીં થાય? કેન્સલ કરવાનો હોય તો આપણે લેતી જ શા માટે, બરાબર. એટલે આપણે કેન્સલ નથી કરવાનું અહીંયા, બરાબર. ચલો તો હવે જુઓ, એકદમ ઇઝી સ્ટેપ છે. જી એચ ભાગ્યા જી આર ઈ બરાબર આરઈનો સ્ક્વેર ભાગ્યા, હવે જુઓ અહીંયા આરઈ છે પ્લસ આ આરઈ થયું, બરાબર. તો આ બેને આપણે કોમન કરીને બહાર લઈ લેશું, તો એ બેનો શું થઈ જશે? સ્ક્વેર નીકળશે. આ આરઈનો સ્ક્વેર, તો અહીંયા ખાલી જગ્યા પડશે, બરાબર. આ આરઈ અને આ આરઈ કોમન નીકળી ગઈ છે અને સ્ક્વેર તો છે જ આનો, બરાબર. તો એને સ્ક્વેર કરી દીધો છે. બીજું અહીંયા આ આરઈ બહાર નીકળી ગયો છે એટલે અહીંયા ખાલી જગ્યા પડશે, એટલે આપણે શું લખશું? 1 પ્લસ એચના છેદમાં કોણ બચ્યું છે? આરઈ નો સ્ક્વેર. ખ્યાલ આવે છે? એકદમ ઇઝી સ્ટેપ છે, ફક્ત સમજશો એટલે તમને આવડી જશે. ચલો તો હવે આ અને આ આરઈ કેન્સલ થયું, તો આપણને મળે છે હવે જી એચ બાય જી આર ઈ બરાબર, ઉપર કંઈ નથી એટલે આપણે 1 લખીશું ભાગ્યા 1 પ્લસ એચ બાય આરઈ નો સ્ક્વેર. ખ્યાલ આવે? ઇક્વેશન નંબર આપી દો 6. ક્લિયર? હવે જુઓ તો આ જે આરઈ છે એ ક્યાંની છે? તો આરઈ એટલે પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ છે. તો હવે જી આર ઈ જે છે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે એને ફક્ત જી લેતા, આર ઈ જી આર ઈ બરાબર જી લેતા, તો જી એચ ને સૂત્રનો કરતા બનાવી દઈએ હવે આપણે, તો શું થાય? તો આ જી એટલે આ જી ક્યાં જશે? તો આના ગુણાકારમાં આવી જશે. તો આપણે આગળ એને લખી દઈએ જી ઇન્ટુ 1 ભાગ્યા 1 પ્લસ એચ બાય આર ઈ નો સ્ક્વેર થઈ જશે. ખ્યાલ આવે? ઓકે, બરાબર. ચાલો હવે શું કરશું આપણે? તો જુઓ આ છેદમાં જે ટર્મ છે 1 પ્લસ એચ બાય આર ઈ નો સ્ક્વેર છે, તો આ આખી ટર્મને આપણે ઉપર લઈ જશું. હવે આ એકના છેદમાં છે, બરાબર. તો આ જે આખી ટર્મ છે એને આપણે ઉપર લઈ જશું, તો શું એનો
જે ઘાત છે એ શું થઈ જશે? પ્લસમાંથી માઇનસ થઈ જશે. તો આપણે અહીંયા લખીશું જી એચ બરાબર જી, આને ઉપર લઈ જાય એટલે 1 પ્લસ એચ બાય આર નો માઇનસ સ્ક્વેર. ખ્યાલ આવે? ઓકે. ને હવે આપણું જે ફાઇનલ ઇક્વેશન રહેશે આપણને જે મળે છે એ તો શું થશે હવે આમાં જુઓ તો જી તો એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર. આ 1 છે તો 1 પણ રહેશે જ, પ્લસ આનો જે સ્ક્વેર છે, બરાબર, આનો જે સ્ક્વેર છે, કારણ કે તમે પેલું ઇક્વેશન વાપરો તો અહીંયા જે છે તે રીતનું જ રહેશે તમારું. તો આ જે છે એચ -2, તો આ એચ જે છે એ 2 સાથે ગુણાશે, બરાબર. તો પ્લસ માઇનસ શું મળશે તમને? સોરી, અહીંયા માઇનસ મળશે, પ્લસ માઇનસ માઇનસ, બરાબર. તો 2 એની સાથે ગુણાઈ જશે, 2h બાય આર ઈ. ખ્યાલ આવે છે? G1 તો રહેશે જ, અહીંયા પ્લસ -2 જે છે એનો ઘાત છે તે એની સાથે ગુણાશે એટલે 2h બાય આર ઈ. અહીંયા આર છે, બરાબર, આ આર ઈ છે. તો આ તમારું ઇક્વેશન મળી ગયું છે. તો GH બરાબર G1 - 2h બાય આર ઈ. તો આપણે અહીંયા ફાઇનલ ઇક્વેશન કરીને લખી દઈએ છીએ. માટે પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈ પર જે ગુરુત્વ પ્રવેગ મળે છે એ તમારો G1 - 2h બાય આર ઈ જેટલો મળે છે. ઇક્વેશન નંબર 7 જે તમારું ફાઇનલ ઇક્વેશન છે. ખ્યાલ આવે? તો આ તમારું ફાઇનલ ઇક્વેશન છે જે શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે અને આ આખી થિયરી 3 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. તો ધ્યાનથી સમજવાનું, પ્રેક્ટિસ કરવાનું, અને ના ખબર પડે તો તમે ટીચરને પૂછી શકશો. ક્લિયર? તો હવે આપણે બીજી થિયરી જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આ થિયરી વાંચો, વ્યવસ્થિત નોટ બનાવો, વાંચો અને પ્રેક્ટિસ કરો. થેન્ક યુ.